નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મોસ્ટ આઈએમપી એમસીક્યુ ચેપ્ટર 5 એકદમ નાનું એવું ચેપ્ટર છે અને થિયરીના પેપરમાં એમસીક્યુમાં 1 માર્કનો એમસીક્યુ પૂછાય છે. આની પહેલા આપણે આઈએમપી 1.01 એટલે થિયરી અને આઈએમપી 1.02 એટલે કે એક્ઝામ્પલ આ જ ચેપ્ટરના આપેલા છે, એટલે તમે સારી રીતે રિવિઝન કરી શકો. એ બંને વિડીયો જોવો એટલે તમારી થિયરી અને એક્ઝામ્પલ એ ક્લિયર થઈ જાય. એમસીક્યુ માટે આપણે આજે જે વિડીયો લીધો છે એ બનતા સુધી એવા એમસીક્યુ આપણે સોલ્વ કરીએ કે જેની અંદર આ ચેપ્ટરના તમામ એરા આવી જતા હોય. એટલે અત્યારે આપણે 4 થી 5 એમસીક્યુ અહીં સોલ્વ કરવા છે અને વધીને 5 થી 6 મિનિટમાં વિડીયો પૂર્ણ થશે. પહેલો એમસીક્યુ છે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર ચુંબકીય ચાક માત્રા ધરાવતા ગજિયા ચુંબકની લંબાઈ 5 સેન્ટીમીટર છે. એના મધ્ય બિંદુથી 50 સેન્ટીમીટરના અંતરે વિષુવરેખીય ક્ષેત્રનું મૂલ્ય. હવે એમ કેટલો છે 0.4, આર કેટલો છે 0.5 મીટર કહેતા 50 સેન્ટીમીટર. હવે અહીંયા જોવો મધ્ય બિંદુથી આ વિષુવરેખા આવો શબ્દ વાપર્યો છે, માટે બી બરાબર ન્યુ 0 એમ અપોન આર ક્યુ. ન્યુ 0 એટલે 4 પાઈ ગુણ્યા 10⁻7 ઘાત બરાબર, એમ એટલે 0.4 છેદમાં 4 પાઈ ગુણ્યા 0.5 નો ઘન, માટે આન્સર આવ્યો 3.2 ગુણ્યા 10⁻7 ઘાત ટેસ્લા. એટલે અહીંયા પહેલો આન્સર આવે. જો અહીંયા અક્ષ શબ્દ વાપરી દે, અક્ષ શબ્દ જો અહીંયા વાપરી દે તો આપણું સૂત્ર થઈ જાય બી બરાબર ન્યુ 0 અપોન 4 પાઈ, અહીંયા આવી જાય 2m અપોન આર ક્યુ, કેતા છે એના કરતા ડબલ થઈ જાય તો આપણો આન્સર થઈ જાય 6.4 ગુણ્યા 10⁻7 ઘાત. એટલે આની અંદર 2 એમસીક્યુ આવી ગયા બરોબર. અને આના પરથી ઘણી વખત આર શોધવાનું કે ઘણી વખત એમ શોધવાનું કે. આવી જ રીતે બીજો એમસીક્યુ, એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 0.15 ટેસ્લા, આ ટી ઉપરથી ખબર પડે, નિયમિત બાહ્ય ચુંબકીય સાથે 30 ડિગ્રીના કોણ બનાવે તે રીતે મૂકતા તે 4.5 ગુણ્યા 10⁻2 ઘાત ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે તો ચુંબકની મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય શોધો. હવે મને બી કેટલો આપ્યો 0.15, ટોર્ક કેટલો આપ્યો 4.5 ગુણ્યા 10⁻2 ઘાત ન્યૂટન મીટર અને થીટા કેટલો છે 30. મારી પાસે સૂત્ર છે ટોર્ક બરાબર એમ ક્રોસ બી, માટે એમ બી સાઇન થીટા. એમને કરતા બનાવું તો ટોર્ક અપોન બી સાઇન થીટા. ટોર્ક એટલે 4.5 ગુણ્યા 10⁻2 ઘાત 0.15 ગુણ્યા સાઇન 30, સાઇન 30 એટલે 1/2. એટલે બધું કેલ્ક્યુલેટ કરતા આપણને આન્સર મળ્યો 0.6 ન્યૂટન મીટર પર ટેસ્લા. ન્યૂટન મીટર પર ટેસ્લા. ઘણી વખત અહીં એકમ બદલાયો હોય, જૂલ પર ટેસ્લા પણ કરી શકે. એટલે આમાં ઘણીવાર બી શોધવાનું થશે, કોઈ વાર ટોર્ક શોધવાનું થશે, કોઈ વાર થીટા શોધવાનું થશે. એટલે એવા પ્રકારના એમસીક્યુ માટે આ એક સૂત્ર કાફી છે. ત્રીજો એમસીક્યુ, એલ લંબાઈના ગજિયા ચુંબકથી આર અંતરે તેના વડે ઉદ્ભવતા વિષુવરેખીય અને એટલા જ અંતરે ઉદ્ભવતા અક્ષીય ક્ષેત્રના મૂલ્ય. હવે બીઈ એટલે વિષુવરેખા, ન્યુ 0 અપોન 4 પાઈ એમ અપોન આર ક્યુ. બીઈ એટલે અક્ષ, ન્યુ 0 અપોન 4 પાઈ અપોન 2 પાઈ આર ક્યુ. આવી જ રીતે ચેપ્ટરની અંદર પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એની અક્ષ પર અને એના વિષુવરેખા પર. અક્ષ પર જુઓ તો અહીંયા 2p આવતું હતું, અહીંયા કે હતું k2p અપોન આર ક્યુ, અહીંયા હતું kp અપોન આર ક્યુ બરોબર. પહેલા ચેપ્ટરની અંદર આવું હતું. અહીંયા આ બે સૂત્રનો ગુણોત્તર લીધો છે. અહીંયા સ્પષ્ટ છે કે વિષુવરેખાના છેદમાં અક્ષીય ક્ષેત્ર એટલે બીઈ ના છેદમાં BA, સૂત્ર મૂકતા મને જવાબ મળ્યો 1/2 ઇઝ ઇક્વલ ટુ 0.5. એટલે આપણો આન્સર થયો સી. પણ આ ગુણોત્તર બદલી નાખે, અક્ષીયના છેદમાં વિષુવ ક્ષેત્ર કરી નાખે તો આન્સર થઈ જાય 2. તો BA ના છેદમાં BE બરાબર. ચોથો એમસીક્યુ આપણે જોયો, નળાકારના સળિયાના રૂપમાં રહેલા એક ચુંબકની લંબાઈ 5 સેન્ટીમીટર છે, ત્રિજ્યા 2 સેન્ટીમીટર છે. ઘણી વખત અહીં વ્યાસ આપ્યો હોય. એનું નિયમિત મેગ્નેટાઇઝેશન એટલે કે કેપિટલ એમ 5 ગુણ્યા 10⁻³ ઘાત એમ્પિયર પર મીટર, તો એની કુલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. હવે નળાકાર છે એટલે કદ એટલે πr²L. મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એમ બરાબર એમ ગુણ્યા વી, કુલ મારે શોધવાનું છે એટલે વી એટલે πr_L. બધાની કિંમત મેં મૂકી તો મને આન્સર મળ્યો 7.85 ગુણ્યા 10⁻2 ઘાત જૂલ પર ટોર્ક અથવા ન્યૂટન મીટર પર ટોર્ક. આવો આન્સર આવી શકે. આ 4 એમસીક્યુમાં મોટા ભાગના જે સૂત્ર છે, એક તો ગજિયા ચુંબકની અક્ષ પર
બરાબર, બીજું છે વિષુરેખા પર, ત્રીજું છે ટોર્કનું સૂત્ર, બરાબર, અને આવી રીતે મેગ્નેટાઇઝેશન મોમેન્ટનું સૂત્ર છે. આવા 4-5 સૂત્રને કારણે તમે આ ચેપ્ટરમાંથી એમ કહેવાય કે એમસીક્યુ ગણી શકો. અને એક જ એમસીક્યુ છે. આ સિવાય આની અંદર આવતા સૂત્ર, એકમ, બરાબર, એમએલટી, આ બધા યાદ રાખવા પડશે. તો આ વિડીયો દરેક વિદ્યાર્થીને ફાયદાકારક થશે જ. અને આગલા જે વિડીયો મૂકેલા છે એમાં તમારો સારો એવો સપોર્ટ મળ્યો છે. તો આ વિડીયો પણ બીજા બધા વિદ્યાર્થીને ફાયદાકારક થાય એ માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન ચેનલ, તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં.